કેટલાય લોકો એવા છે કે જે હજી પણ આશા રાખી રહ્યા છે કે તપાસ થશે. કંઈક કેટલાય પરિવારના માળા અત્યાર સુધીમાં વિખાઈ ચૂક્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટના યાદ કરો, શું થયું હતું. ખુદ સરકારે પેરવી કરી હતી કે જયસુખ પટેલને જામીન મળી જાય, અને એ પણ કોઈ હસ્તીના કહેવા પછી. એક વ્યાસપીઠ પરથી વાત થાય અને એ પછી સરકાર રજૂઆત કરે કે જયસુખ પટેલને જો મળી જાય જામીન તો અમને વાંધો નથી. અરે કેવી તપાસ થશે, શું તપાસ થશે, કેવી આશા રાખીને બેઠા છો તમે. આ જો તપાસ કરવી જ હોત તો એ બ્રિજની તપાસ કરી હોત, એ બ્રિજને પડવાથી રોક્યો હોત, એ બ્રિજને તૂટવાથી રોક્યો હોત. ખબર હતી કે બ્રિજ જર્જરિત છે તો પછી કેમ તપાસ ના થઈ. ઘણા બધા સવાલો છે અને ઘણી બધી એવી વાતો છે જે શંકા ઊભી કરે છે. દુર્ઘટનાના કારણોની તપાસ માટે હવે સમિતિ રચવામાં આવી છે અને કામગીરીમાં લશ્કરી ટુકડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બચાવ કામગીરીમાં વાહનોનો કાટમાળ અત્યારે નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. અત્યારે શું ચાલી રહ્યું છે એ અમે આપને બતાવી રહ્યા છીએ. શાંતિ જાળવવા માટે પોલીસે બંદોબસ્ત ગોઠવેલો છે. ષડયંત્રની શક્યતા નકારી દેવામાં આવી છે. બાંધકામ નબળું હતું એ વાત અહીંયા ઉડીને આંખે વળગી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડે છે પાદરા વડોદરા વચ્ચેનો આ બ્રિજ છે. કોઈ મેઇન રોડ નથી, પણ હા, ઘણી બધી અવરજવર અહીંયા થતી હોય છે. ઘણા બધા ગામડાઓને અને બે શહેરોને, મોટા શહેરોને અને ગુજરાતના બે છેડાને જોડતો આ બ્રિજ છે. અને એ બ્રિજ જ્યારે તૂટ્યો છે ત્યારે 10 થી વધારે વાહનો અહીંયા નદીમાં ખાબક્યા હતા. 10 થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ઔદ્યોગિક વિસ્તારને જોડતો આ એક મહત્વનો રૂટ છે અને આ બ્રિજ તૂટ્યો છે. કૃણાલ મારી સાથે લાઈવ જોડાયા છે. કૃણાલ, આ બ્રિજ માટે રજૂઆત ઘણી બધી કરવામાં આવી હતી કે બ્રિજ સુધારો, બ્રિજ સુધારો. હમણાં જ એન્જિનિયર પણ સામે આવ્યા હતા અને એમનું એવું કહેવું છે કે બ્રિજ બંધ કરવાની અમને કોઈ રજૂઆત નહોતી મળી. તો શું તંત્ર કોઈની રજૂઆત પર કામ કરે છે કે પછી પોતાના રિપોર્ટ પર કામ કરે છે? નુપુર, જો બ્રિજ મામલે રજૂઆતની જો વાત કરું તો આ કોઈ 2-4 કે 6 મહિનાની રજૂઆત ન હતી. 8 વર્ષથી આ રજૂઆત હતી અને ખુદ પાદરાના જ જે ધારાસભ્ય છે, પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જસપાલસિંહ પડિયાર, કે તેઓ ત્યારે અહીંયા ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે રજૂઆત સરકારમાં કરી હતી. અને ત્યાં સુધી પણ તેમણે કહ્યું હતું કે જો તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હોય અને આ બ્રિજનું સમારકામ અથવા તો બ્રિજ ન બંધ કરાતો હોય અથવા નવો બ્રિજ ન બનાવવાનું ટેન્ડર બહાર ન પાડતા હોય તો પછી તેઓ રાજીનામું આપી દે. ત્યાં સુધી પણ તેમણે તૈયારી બતાવી હતી. તેમ છતાં પણ આ બ્રિજનું નવું ટેન્ડરિંગ ન કરવામાં આવ્યું, નવો બ્રિજ બનાવવાની જાહેરાત ન કરવામાં આવી. ત્યારબાદ 3 વર્ષથી હાલ અહીંયા ભાજપના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા છે, તેમનું કહેવું છે કે 212 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવાની જે મંજૂરી સરકારે તેમની રજૂઆત બાદ આપી છે. જો આ બ્રિજ મરામત નહોતો માંગતો, આ બ્રિજ ખરેખર નવેસરથી બનાવવો પડે તેવો હતો, તો પછી કેમ આ બ્રિજને બંધ ન કરવામાં આવ્યો? કેમ આ બ્રિજને રિપેરિંગ કરીને, થીંગડા મારીને ગયા વર્ષે લોકો માટે અવરજવર માટે ચાલુ કરી દેવામાં આવ્યું, જ્યારે ખબર હતી કે આ સૌરાષ્ટ્રને જોડતો વડોદરાનો પાદરાનો સૌથી મહત્વનો આ બ્રિજ છે ને અહીંયાથી રોજ હજારો ભારદારી વાહનો અહીંયાથી પસાર થાય છે. ખબર હતી કે થીંગડા માર્યા છે, ગમે ત્યારે પડી જશે, તેમ છતાં પણ ચલતા હે ચલને દેતે હે આ બધી વાતોમાં આ બ્રિજ આખરે પડી ગયો આજે સવારે 7 વાગે. અને જે ટેકનોલોજીની વાત કરવામાં આવે છે તો ટેકનોલોજીના નામે પણ શૂન્ય છે, કારણ કે જ્યાંથી આ બ્રિજ પડ્યો છે તે નદીની વચ્ચોવચની સ્થિતિ છે. આસપાસ પણ કોઈ જો ભારદારી વાહનથી રેસ્ક્યુ માટે જવામાં આવે તો આ બ્રિજ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે, એટલે રેસ્ક્યુ નથી કરી શકાતું. સૌથી મહત્વની વાત કે સવારે 7 વાગ્યાની ઘટના, હાલ 7 વાગવા માટે 2 કલાક બાકી છે, એટલે કે 10 કલાક થઈ ચૂક્યા છે. આ ટ્રક સવારનું જે પડ્યું છે ત્યાંનું ત્યાં છે, 1 ઇંચ પણ તે ત્યાંથી હલ્યું નથી. અને લગભગ અડધો કલાક પહેલા અહીંયા લોખંડના જે કેબલ છે તે હવે લાવવામાં આવ્યા છે. અને બીજી તરફ આપને બતાવું કે જે 2 ક્રેન હોય છે, જેસીબી હોય છે, તેની મદદથી આ જે લોખંડના જે કેબલ છે, આ કેબલ બતાવીશું, કેમેરામેનને કહીશ કે કેબલ બતાવે કે આ કેબલોથી તે ટ્રકને બાંધ્યું છે આટલી દૂર. અને તેનાથી આ કેબલથી હવે આ જે જેસીબી મંગાવવામાં આવ્યા છે, આ જેસીબી 2 જેટલા જેસીબીને બાંધવામાં આવી છે કેબલથી અને આ ટ્રકને કાઢવામાં આવશે. કારણ કે જે પરિવાર સાથે અમે પણ વાત કરી કે એક જ બાઇક પર 3 યુવાનો હતા કે જેઓની બાઇક આ ટ્રકની નીચે હોવાનું તેઓ જણાવી રહ્યા છે બાઇકના નંબરથી, એટલે કે હજુ 3 યુવાનોના મૃતદેહ આ ટ્રકની નીચે છે તે વાત પણ અહીંયા લોકોએ કહ્યું છે. દાદા, હજુ પણ અંદર 4 ડેડ બોડી હશે? છે વધારે છે બોડી. કેટલી હશે? 3 બોડી તો દેખાય જ છે અંદર. ડબલ તો પરિવારજનો આવ્યા છે તેઓ કહી જ રહ્યા છે 3 બોડી તો દેખાય જ છે અંદર, અને બીજી હજુ એક ઇકો ડબેલી છે અંદર. અચ્છા, હા, ઇકોમાં કોઈ છે એવું દેખાય છે? ઇકો ખબર પેસેન્જર તો છે ને, ગાડી ઇકો છે એટલે. અને હજુ બીજી 2 ટ્રકો છે આના સિવાય. 3 ટ્રકો ડબેલી છે. અચ્છા, હજુ 3 ટ્રકો છે? 3 ટ્રકો છે. હા, ઓકે. અને જે 3 ડેડ બોડી છે તો દેખાય? હા, દેખાય છે અત્યારે. એટલે આંકડો જે 10 નો છે 13 ને પહોંચશે કે વધારે થશે? વધારે થશે, વધારે 15 ની બહાર છે. 15 થી વધુ? 6 તો બાઇકો પડી છે અંદર. 6 બાઇકો છે. હવે પણ હજુ સુધી આ ટ્રક 1 ઇંચ હલી નથી આટલી મહેનત પછી? નથી હાલી, પણ શું કરવાના છે. અચ્છા, રજૂઆતો વર્ષોથી કરી? રજૂઆતો કરે, પણ હવે કોઈ અધિકારીઓની નિષ્કાળજી હોય ત્યારે એવું થાય ને.
અહીંના સ્થાનિક અગ્રણી પણ આપણી સાથે છે. તેઓ પણ આજે કામગીરીને અહીંયા તેઓ પણ અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે, સાથ સહકાર આપી રહ્યા છે. તમે સવારથી આ રેસ્ક્યુની કામગીરીમાં સાથ સહકાર આપી રહ્યા છો. હાલની શું પરિસ્થિતિ છે સવારથી અત્યાર સુધી? હાલ તંત્રએ 12નો આંકડો જાહેર કર્યો છે કે 12 મરણ છે અને 7 જેવાની સારવાર ચાલી રહી છે, પણ હજી બીજો આંકડો ડબલ થઈ શકે એવી અમને પૂરેપૂરી શંકા છે. 12ના મોત થઈ ગયા છે. જી, કેમ કે 3 ટ્રક, 2 ઇકો ગાડી, એક બોલેરો પિકઅપ વાન, એક રિક્ષા અને 4 બાઇક છે અંદર, એવું અમે નજરે જોયું ત્રણ સવારમાં. યુવકો બાઇકમાં હતા, એક જ બાઇક પર પડ્યા છે. તેઓ એવું કહે છે કે તેમના મૃતદેહ પણ હજુ નથી મળ્યા અંદર. હા, 100%. 4 બાઇક ખરી અંદર, હજી 4 બાઇક છે, એટલે 12 છે, હજુ 12ના મોત થઈ ગયા છે અને 7 ઇજાગ્રસ્ત છે. 100%. એટલે કે નુપુર આજે સ્થાનિક અગ્રણી છે, રેસ્ક્યુમાં સવારથી તંત્રને સાથ સહકાર આપી રહ્યા છે. 12 મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢ્યા છે. સૌથી મોટું અપડેટ છે, 10નો આંકડો હતો, પરંતુ હાલમાં જ અન્ય 2ના મૃતદેહો પણ શોધી કઢાયા છે. એટલે કે 12નો આંકડો જે મૃતકાંક છે તે પહોંચ્યો છે અને હજુ પણ 3 જેટલા જે યુવકો છે તેમના મૃતદેહ અંદર છે, તેમના પરિવારજનો મૃતદેહની રાહ જોઈ રહ્યા છે. એટલે કે આ એક ગંભીર ભૂલ કે વર્ષોથી લોકો રજૂઆત કરતા રહ્યા, પરંતુ કોણ જાણે કેમ અધિકારીઓએ આ કામગીરી સાંભળી નહીં, ના કામગીરી કરી અને થીંગડા માર્યા અને આખરે આ લોકો